બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. એક વખતની વાત છે, ઘણા સમય પહેલાં માંડાવડની માલપા, માંડાવડ દરબાર સ્ટેટ દરબાર પોતે બેઠા છે અને એમાં એક છોકરો નીકળ્યો કે જેનો લગર વગર એવા કપડાં પહેરેલા છે અને આવ્યો. નાની નીકળ્યો એટલે બધાએ ત્યાં બેઠેલા ડાયરાને જોઈ અને એણે કીધું કે મને ભૂખ લાગી છે, કોઈ ખાવા આપજો. એટલે બધા ડાયરો કે આ કોઈ ગાંડો લાગે છે. અને જ્યારે માંડાવડ દરબારે કીધું કે ભાઈ ક્યાંથી આવશો? કે બાપુ એ તો મને નથી ખબર હું ક્યાંથી આવું છું, કારણ કે મારે મોહાવ નથી, કુટુંબમાં કોઈ છે નહીં, મારે કોઈ હગા સંબંધી નથી. આમને હું ભટકતો હાલ્યો આવું છું, જ્યાં કોઈ ખાવાનું દે તો ખાઉં છું, કામ માંગુ છું, કોઈ કામ મને આપતું નથી, એટલે ભટકું છું. કેવો છો? કે જાતનો તો ભરવાડ છું. તો કાંઈ વાંધો નહીં, અહીંયા આપણે જમી લે. બધો ડાયરો જમવા ઉઠ્યો, એને પણ કીધું કે આરે જમી લે. જમી લીધું પછી કીધું કે તો એક કામ કર, અહીંયા રે, જે ટલ ટેલ ટપોરો તારથી થાય એ કર. અને અહીંયા રે ટેલ ટપોરો કરે છે પણ બાપુને વાલો લાગે છે, ડાયો લાગે છે કે આ છોકરો તો ભટકી ગયેલો છોકરો છે, આ ગાંડો નથી, લૂચો લફંગો નથી. અને એમ કરતાં કરતાં એ છોકરો જે છે એ કહે છે કે બાપુ આજે આપણે બેહું સારવા તમે ગોવાવ રાખો છો, તો હું જાતનો ભરવાડ છું, મને કહો તો હું બેહું સારું. કે તો સારું, તું બેહું સારે. અને લગરો બેહું સારવા મળ્યો અને ઘરે એકાબીજાને બહુ એક પ્રેમ જાગ્યા છે. દરબાર કાયમ પોતાને પાસે બેહારે, વાતું સીતું કરે. એમાં એક દિવસ પૂછે છે કે આજ કેમ તને ઊંઘ આવતી એમ લાગે છે, નીંદર આવતી એમ લાગે છે, ઝોલા કેમ ખાશો? કે બાપુ આ 3 દિવસ થઈ ગયા, રાતે મને નકરા પૈસા દેખાય છે, ખબર પડતી નથી. અને પાછા એ એમ કહે છે કે મને કાઢ, મને કાઢ. દરબાર વિચાર કરે છે કે આને કોઈક આને માયાવરી લાગે છે. એટલે કહે છે કે ભાઈ તું જોતો ખરો જ ને, કઈ જગ્યા કહે છે, ક્યાં કહે છે? કે બાપુ આજ રાતે હું જોઈ લઈ. અને બીજે દિવસે કહે છે કે બાપુ આપણે જે ઉગમણા બારાઓ જે જમીન છે એ જમીનની માલ પર જે હમડો એટલે કે ખીજડો ઊભો છે, ખીજડાની પાસે રાફડો છે, નાનો એવો, નાની એવો રાફડો છે. અરે ન્યા મને દેખાય છે, ન્યા મને કહે છે કે અહીંથી કાઢ, મને કાઢ. દરબારે વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે કે બીજાને કીધું કે તું માલમાં બીજાને મોકલી દે ભાઈ. એટલે બીજાને માલમાં મોકલી દીધા છે. અને ત્રણેય આ દરબાર સાહેબના ભાણેજ અને આ ભરવાડ ત્રણેય જાય છે. ત્યાં જાય અને કોદા તગારા લઈ ગયા છે. ત્યાં જઈને જેમ ખોદ્યું થોડુંક તો માઇલ પર સરવું દેખાણા. એટલે કીધું કે હવે અત્યારે કાંઈ કરવું નથી, હાલો આપણે ઘેરે ગયા. ત્યાં જઈને ગાડું જોડ્યું અને ગાડાની માઇલ પા દરબાર સાહેબે જે કાંઈ વિધિ મુજબ, કારણ કે બહુ હોશિયાર હતા દરબાર સાહેબ, બધી જાણકાર હતા, જાણભેદું હતા. એટલે એને નક્કી થયું કાં તો માયા નીકળે છે, તો માયા માટેને જે વિધિ કરવી પડે પોતે લઈ ગયા છે. ગાડું જોડ્યું છે અને જઈને ખોલ્યું, હાથ શરૂ નીકળ્યા. ત્રણેય થઈને ગાડીની માઇલ પર ચડાવ્યા. એક તરફાવ લઈ ગયા હતા, એ શરૂની માથે ઢાંકી દીધો. અને આ જે એના ભાણેજ અને આ ભરવાડ છે એને કીધું કે તમે આ જે હું ભેગી લાવ્યો છું, દીવો, હવા રૂપિયો, હોપારી, એ એની માઇલ પર મૂકી
અને એનું પગે લાગી અને પછી આ ખાડો ભૂરી દેજો. એની માલપા દીવો કરી, અગરબત્તી દીવો કરી અને હવા રૂપિયો મૂકી, હોપારી મૂકી અને પછી ઢાંકી દેજો. અને હું ગાડું લઈને જાઉં છું ને તમે આલે આવજો. એટલે પોતે ગાડું લઈ, ગાડાની માલપા માયા છે લઈને આવ્યા. વૈયા પોતે આવ્યા અને આ બાજુ જે ભરવાડ છે એને કીધું કે આ માલપા જઈ અને આ પૂજન કરી લે. કે એટલે ભરવાડ માલપા ગયો, દીવો કર્યો અને આ બાજુ જે ભાણેજ છે એને કબ બુદ્ધિ હુજી, કમત હુજી, એનો વિચાર બદલ્યો. એને એમ છું અવડી મોટી માયા અને આ એક રખડતા ભટકતા ભરવાડને ભાગ દેવાનો, આનો ભાગ દેવાનો હોય. અને પહેલાં તો બધા હથિયારો તો હારે રાખતા જ હતા. પોતાની પાસે તરવાર હતી, તરવારનો આ ખાડાની માઇલ પાસે એ તો રૂપિયો ને દીવો કરે છે, અગરબત્તી કરે છે, એને ખબર નથી. અને ઉપરથી પ્રહાર કર્યો, તરવારનો ઘા કર્યો, ધડથી મસ્તક જુદું કરી નાખ્યું અને પોતે ખાડો બૂરી દીધો. ખાડો બૂરીને આવે અને દરબાર સાહેબ પૂછે છે કે લગરો ક્યાં? કે મામા એને જ ગુડી નાખ્યો. હે કે એને તો ગુડી નાખ્યો, ભૂંડી કરી. તે ભણ્યા ભાઈ ભૂંડી કરી, આ તો હવે ગાયે રતન ગયું, તું ભાણ્યો છો, તને હું કહું. કારણ કે આ માયા આપણને જરે નહીં, આ આપણા ભાગ્યની નથી, આ તો એના ભાગની હતી, એને વરી છે. પણ મામા હવે થાય હું તો કરી નાખ્યો ને આપણે ભાગ દેવો, આવા ભટકતા ભરવાડને ભાગ દેવાનો હોય? અરે ભાઈ એના ભાગ્યનું હતું, આપણે તો ભાગ લેવાનો હતો. કે મામા હવે એ થઈ ગયું કે હા કાંઈ વાંધો, બીજું તો હું હવે જે પડશે એવા દેવા હે, પણ આ આપણને જરે નહીં. વાત પૂરી થઈ, પણ નાના વાત હવે શરૂ થઈ. ત્યાર પછી દરબારગઢ બાંધવાની શરૂઆત થઈ. આજ પણ એ માંડાવળની માઇલ પર દરબારગઢ ઊભો છે. એને 3 આગળ ડેલી અને એક પાછળ 4 ડેલીઓ છે. દરબારગઢ બાંધ્યો એ વખતે ઘણો ખર્ચો કરીને દરબારગઢ બાંધ્યો અને એનું વાસ્તુ લેવું છે. જલ્દી વાસ્તુ પૂરું થઈ જાય તો સારું, કારણ કે પોતે દરબાર સાહેબ જાણ ફેરું છે, એને ખબર છે કે જો બીડું હોમાઈ જાય તો પછી વાંધો ન આવે. અને મહેમાનોને તેડાવ્યા છે. બીડું તો 5 વાગે હોમાય, સવારથી યજ્ઞ શરૂ થાય અને આ 5 વાગે બીડું હોમાય, ત્યાં લગી એની વિધિ ચાલુ હોય. અને બપોરે જમણવાર બધો ડાયરો જમવા બેઠો છે. આ બાજુ આ બાબુ ઉભાસ સામે એનો ભાણેજ છે. અને એમાં આ જે ભરવાડ જે મારી નાખ્યો તો એ પ્રગટ થયો. ભૂત યોનીની માઇલ પાસે એને કે એ ભૂત થઈ ગયો, એટલે પાછું સ્વરૂપ પોતાનું સ્વરૂપ લઈ અને ડાયરાની માઇલ પાસે જે ભાણેજ ઊભા છે એ તરફ આમ હાલતા ભયો. અને આ બાજુથી દરબાર સાહેબ દોડ્યા, ભૂંડી થઈ કરી. પણ થાય હું કોઈ ડાયરામાં કેવું કેમ શું થાય? અને દોડીને એ ભાણેજને આડા ફરવા હાટુથી દોડ્યા, પણ ત્યાં તો એને પકડી લઈ. અને આ જે ભરવાડ છે જે હવે તો એ ભૂત યોનીમાં આવી ગયો છે, એ ભૂત છે, એને 2 પગ પકડી અને પછાડી અને આ ભાણેજ જેણે એને મારી નાખ્યો હતો એને મારી નાખ્યા. અને આ જ્યાં પૂગે ત્યાં તો ભડકો થઈ અલોપ થઈ ગયો, અલગ થઈ ગયો. પણ પછી તો એની માઇલ પર એનો વાસ થઈ ગયો, દરબારગઢની માઇલ પર વાસ થઈ ગયો. દરબારગઢની બાજુમાં જ દરબારે પોતાએ બાંધેલું શિવ મંદિર છે. આજ પણ શિવ મંદિર છે. એ વાવા દરબારોના માતાજી એનું મંદિર છે. પડખે વડલો છે અને વડલા નીચે આજ પણ એ ભૂતરા દાદાનો ઓટો છે. એ વડલે વાસ થઈ ગયો ભૂતનો. પછી તો અવારનવાર કોઈ 5 પારુસ હોય તો એમાં 6ઠું હોય, 5 છોકરા રમતા હોય તો એમાં 6ઠા હોય. આ ચિંતામાં દરબારના પ્રાણ નીકળી ગયા. દરબાર સાહેબ પણ ગુજરી ગયા. અને 2 ફેરું લગ્ન થયેલા, એટલે 2 માવું
અને એક જ દીકરો પણ બીક લાગે. હવે આ ભેકાર અવડો મોટો બંગલો હોય, બે બૈરાવું અને એક નાનો દીકરો હોય, અને આ બધું ખબર હોય કે અહીંયા તો ભૂતનો વાસ થઈ ગયો છે, અને બીક લાગે. અવારનવાર ભાસ થાય કે અહીંયા ઊભો છે, અહીંયા છોકરાઓને હારે રમે છે. માઉને બીક મળી લાગવા એની માઇલપા સત્તાધારથી રામબાપુ પધાર્યા. રામબાપુ ગામની માઇલપા આવ્યા અને માઉએ કહેવરાયું કે બાપુને કયો અમારી ઘરે પધરામણી કરે. અને રામબાપુએ પધરામણી કરી, બાપુને વાત કરી કે બાપુ આ અમારી માથે તો આવી થાય છે, હવે અમને બીક લાગે છે, અરે અહીંયા ભૂતનો વાસ થયો છે. બાપુએ જોઈને કીધું કે હા, ભૂતનો વાસ છે, પણ એ તમારું રક્ષણ કરે છે. એ તમને કોઈ હિસાબે વેડે એવો નથી, તમને નુકસાન કરે એવો નથી. એ તો તમારું રક્ષણ કરે છે, કારણ કે એને તમારી પ્રત્યે લાગણી છે. એને જેની પ્રત્યે દુશ્મનાવટ હતી એને તો એને મારી નાખ્યો છે. હવે એ તમારું રક્ષણ કરે, રહેવા દો. કે ના બાપુ અમને બીક લાગે છે, કારણ કે ભૂતનો વાસ એટલે અમને બીક લાગે છે. એને ગમે એમ કરીને બાપુ અહીંથી થાય એવું કરો, કે તો અટાણે તો હું કાંઈ ન કરી શકું. હું હતાધાર જાઉં, ત્યાં જઈને વિધિ કરીને પછી આવું. તો આવતે ગુરુવારે આવે, અને આવતે ગુરુવારે આવ્યા છે બાપુ. બાપુએ કીધું હજી માં હું તમતાર રહેવા દો. કે ના બાપુ એને તમતાર લઈ જાઓ. અને બાપુએ વિધિ જે કરવાની હતી કરી, અને એ વડલાની છે પોતે પછેડી પાથરી અને બેઠા અને આહવાન કર્યું કે ભાઈ તું આયા હું પીડ્યો છો, આવે મારી ભેગો, હું તને લેવા આવ્યો છું. તો હાલ હતાધાર, તું હતાધાર હાલ, હું તને કાયમ માટે પહેલી થાળી જ જમાડે, તારું ત્યાં સ્થાપન કરે, અને અહીંયા તારી કોઈ વેલ્યુ નથી અને મારી પણ નહીં. તું ત્યાં આય, તું મેં લાવવા, હું મળું ખવડાવવા, એટલે તારું નામ થઈ જાય અને મારું નામ થઈ જાય. રામબાપુ આવી રીતે આહવાન કરે છે, અને ઉપરથી જે પછેડી પાથરી છે સફેદ, એની માથે ડાઘ પડી, વડલાની તૂટીને ડાળ પડી, અને એમાંથી પ્રગટ થયો છે એને હામો કે બાપુ આ મારો બંગલો છે, આ મારા પૈસામાંથી થયું છે, લક્ષ્મી મને વરી હતી, એટલે આમાં મારો જીવ છે. કે ભાઈ આમાં હું એક ખંડેરમાં તું સત્તાધાર આવે. કે બાપુ આવું ખરો, પણ દિવસમાં એક ફેરવું તો અહીં આંટો મારવા આવે જ. રામબાપુ કહે છે કાંઈ વાંધો નહીં, 24 કલાકમાં એક ફેરવો આંટો મારવા આવશે. ત્યારથી આજ લગી પણ ત્યાં 1 મિનિટ પૂરતો આવે છે. અને ત્યાંના લોકો એમ કહે છે કે જ્યારે વાસ થાય ત્યારે લોબાનની ભભક છૂટે, એકાદ ક્ષણ પૂરતી ઘડીક પૂરતી વાસ આવે, પછી પાછું ન હોય. એટલે ત્યાં અહીંયા આવે છે, એ ઓટે પણ એનો વાસ છે. આજ પણ માંડાવડની માઇલપા એ ઓટે વાસ છે. અને પછી રામબાપુ એને લઈ ગયા, ત્યાં લઈ જઈ અને જગ્યાની પાછળ એને સ્થાપન કર્યું. આજ પણ ત્યાં પ્રથમ થાવ એ ભૂતડા બાપાને જાય છે, અને ભૂત બાપા ત્યાંના હતાધારના કામ કરે છે. કારણ કે ભૂતને પણ ખબર પડે છે કે આ છે મુંડિયાનો માલ છે, આ છે ધર્માદાનો માલ છે, આ જગ્યા છે, અને જગ્યાનું ખવાય નહીં. એનું જેટલું ખાઈને એટલું એનું કામ કરવું પડે. ભૂત બાપા કામ કરે છે. એ માંડાવડનું ભૂત સત્તાધાર છે. અને હમણાંનો બનાવ એટલે કે ત્યાં રાણીભાઈ કરીને કોટીલા, અને એણે મને વાત કરી, મેં એને આ વિશે પૂછતો હતો, તેણે મને વાત કરી કે હા ભાઈ હજી પણ અમારે ત્યાં આના પરસા છે. મેં જી કે એક ફેરું 3-4 છોકરા ધૂણતા હતા, એટલે એ તો
મેં માનતા કરી અને મારી માનતા ફળી એટલે મેં એનો ત્યાં દેગ કરી અને એની જોડી ફેરવી હતી અને એ દેગ થઈ અને પછી ગામને ધુવાડા બંધ જમણવાર દીધું હતું. ગામને ધુવાડા બંધ. હવે એની માઇલપા બધાનું કહેવું એવું છું કે આ તો દેગ ઘટશે દેગ. અને એ પીરવવા માંડ્યા. એટલે છોકરાઓને મેં કીધું કે ભાઈ તો ડરના માર્યા કે ક્યાં માર્યા, પણ એ છોકરા ભાગી ગયા કે નહીં અમે તો રમત કરતા હતા. અને આ બધું દેગ પીરસાણી પણ પીરવવા માંડ્યા અને બધાને હારે ભાતા પણ આપવા માંડ્યા. અને દેગ ઘટી નહીં. અને હાજે વાસણ જે ભેગા કરતા હતા તો એ જોયું કે આ મોટો ટોપ ક્યાં, કે એ તો એક રૂમની માઇલ પાસે ખોલી તો આખો ભરેલો પડ્યો હતો આ મોટો ટોપ. એટલે એ કે હજી પણ અહીંયા પરસાપે છે. અમારા ગામની માઇલપા અટાણે પણ ભૂતડા દાદાની દેગ કરે છે એમ મને રાણીભાઈ વાત કરતા હતા. તો આ હતી વાત એ સત્તાધારની માઇલપા જે ભૂત બાપા કામ કરે છે એની, કે ક્યાંથી પ્રગટ કેવી રીતે થયા અને સત્તાધાર કેવી રીતે ગયા. આવું મેં વાંચ્યું છે, આવું મેં સાંભળ્યું છે. જય સત્તાધાર ગીગડા પીર.